તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર મિત્રો કે તમને બધાને ખબર જ હશે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે પોસ્ટો અને વિડીયો જે અમિત ખૂંટ નામના વ્યક્તિની જે વાયરલ થઈ રહી છે મિત્રો, અને એની સાથે જે ઘટના બની છે મિત્રો, એ ખરેખર મિત્રો કેવી ઘટના બની છે હું તમને આગળ વિડીયોની અંદર બતાવવાનો છું. તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂંટ નામના વ્યક્તિ સાથે જે ઘટના બની છે ત્યારબાદ મિત્રો તેમના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓની અંદર મિત્રો એકદમ સન્નાટો છવાઈ ગયો છે. અને મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂંટના પત્નીએ જે શબ્દો વાપર્યા છે ને જે પત્ર લખ્યો છે સરકારને, એની પૂરેપૂરી માહિતીને આગળ વિડીયો પણ બતાવવાનો છું અને પત્રની અંદર શું ખુલાસો અને શું વાત કરી છે મિત્રો એ પણ હું તમને બતાવવાનો છું મિત્રો. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂંટ નામના વ્યક્તિ જે હતો તેની સોશિયલ મીડિયાની અંદર મિત્રો તેને એક છોકરી સાથે મિત્રો દોસ્તી કરે છે, અને ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણો સમય જવા બાદ મિત્રો એ છોકરી અમિત ખૂંટને દુષ્કર્મના કેસની અંદર પણ મિત્રો ફસાવે છે, અને તેના છોકરીના પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે પોલીસ સ્ટેશનની અંદર જઈને કે અમારી દીકરી ઉપર મિત્રો દુષ્કર્મ આચર્યું છે, અને એનો કેસ પણ પોલીસ સ્ટેશનની અંદર મિત્રો જઈને દાખલ કરવામાં આવે છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો અમિત ખૂંટના પરિવારજનો દ્વારા જણાવવામાં આવે છે કે મિત્રો અમારા દીકરાને ફસાવી લાલચ આપી અને આ છોકરીએ મરાવાઈ દીધો છે. અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો સૌથી મોટો ખુલાસો તો તે થાય છે કે અમિત ખૂંટના પત્ની દ્વારા જાહેરની અંદર મિત્રો બોલવામાં આવે છે અને કહેવામાં પણ આવે છે, અમિત ખૂંટ નામના પત્ર લખવામાં આવે છે સરકારને. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ અમિત ખૂંટના પત્નીએ પત્રની અંદર મિત્રો એવું પણ જણાવ્યું હતું કે તાત્કાલિક જે બે આરોપીઓ છે એમને પકડી પાડવામાં આવે અને તાત્કાલિક એમને સજા આપવામાં આવે. અને મિત્રો વાત કરવામાં આવે તો આરોપીઓના નામ એટલે કે બે વકીલો અને એક છોકરી, 3 જણાને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે. છતાં પણ અમિત ખૂંટના પત્નીએ મુખ્યમંત્રી સરકારને પત્ર લખ્યો છે, અને પત્રની અંદર એવું જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ 3 આરોપીઓને પકડી અને કડકમાં કડક સજા અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મિત્રો.